જય સતીમાં મહેશ જે છે એની સાથે એવો તો શું પ્રોબ્લેમ છે તમને કે તમને આટલો બધો ગમતો જ નથી? કેટલો મજાનો માણસ છે કે તેને કે તું લઈ જા. એવું ના કહેવાય મારાથી. તો મારો હારો ઘરમાં હોય છે ને તો મંકોડા નથી આવતા. બોલ. ના પણ મારે પણ જાણવું જ છે કે મારા ભાઈ મહેશ સાથે તમને એવું તો શું પ્રોબ્લેમ છે? આપણા લગ્ન થયા ને એના એક્ઝેક્ટ 1 અઠવાડિયા પછી તમે એની પાછળ પડી ગયા છો. તે તો મેં લગન પછી મેં એને ફોન કરેલો કે મહેશ તારી બહેનની એવી ઈચ્છા છે કે આપણે હનીમૂન માટે કોઈ ઠંડી જગ્યાએ જઈએ તો બુકિંગ નું કેવું? તો મારા હારા એને સાયના ટ્રેડર્સ નું બરફનું કારખાનું બુક કરાયું. અલા એ દિવસથી એટલો બધો ઉતરી ગયો છે મારા મગજમાંથી. એને એવું કરેલું? તો જવા દો, છોડો. કઈ નહીં, આજે આવવાનો છે ને તમને વિશ કરવા. 50 વીક પૂરા થયા ને. ફરી આવવાનો છે? હા, આવવાનો છે. જો મેં એના માટે મસ્ત વ્હાઈટ કલરનું શર્ટ લીધું છે. એને વ્હાઈટ પહેરાવાય? ચૂનાના પીપળામાં કાગડો પડ્યો એવો લાગશે. ચૂપ રહો, પ્લે સોંગ્સ. છોકરા છેલા. ના સંસ્કારિક કળિયુગ છે આજકાલ. છોકરીની વિદાય વખતે મા બાપ કરતા મોહલ્લાના છોકરા વધારે રડે છે. તું છે ને ઘેર જતી રહે ને તો પછી પેલો ચોકલેટ નો ભૂક્કો નહીં રમવા દઉં. ચોકલેટ નો ભૂકો કેન્ડી ક્રશ નું કે છે. હવે સારું, જાઉં છું હવે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો વિડીયો ફ્રેન્ડ તમને કેવો લાગ્યો? દરરોજની જેમ આજ બી કહું છું, પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.